गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। तो जो वागी गया है 6:30 और अमे जाए गाम में। जो तैयार थी गया ने हम जाए गाम में। जात्रा वाला आया ने अटाण फूल मोड़ू थी गયું अटाण में वेला आया एम कहता था कि 9 वागे आवीए तो अमे नहीं रही बधु काम करता फटाफट नाई धोई अने तैयार थया फटाफट। तो हवे जो जाऊँ है मोड़ू थी जाए एटले पछी एम जेवुं तेवुं तैयार थवुं पड़े। तो है मार पप्पा ने वाइट जो कपड़ा बदलाव लिए तो बस जाइए अमे। मार मम्मी ने पूगी नहीं हगे अटाण में भीहूँ धोवा ना ले नकर बधाई जवा नता पण वेला आव्या ने एटले नहीं पूगी हगे। हालो तो हवे जाई गाम में।
વાગી ગયા છે 10:30 અને ગામમાંથી તો કયું ને આવતા રહ્યા, પછી રોટલા કર્યા અને હીરા આવ્યા. અને જો મારી મમ્મી છે ને કપડાં ધોવા આવી છે, હું આવી ભેગી. લાઇટ નથી આવી, લાઇટ આવે ને તો પછી બીજા કપડાં ધોવાય. બેક કેમેરો કરીને દેખાડું. હું અહીં કીધું નહીં નથી આવી મુનાભાઈ વાડી, અહીંયા ને અહીંયા બાજુમાં જ. પણ મમ્મી આવતી હોય, મારે બહુ આવવાનું ના હોય. તો જો એ કપડાને ઢગલો કરીને બેઠી છે ધોવે. અમારે પાણી નમરે ને એટલે હે ને ધોવાય નહીં. અને જો મસ્તીના ઝાડવા હે, અને આજ પાછું મોઘે લાઇટ નથી, આટલું પાણી છે ત્યાં તો હું. અને પછી લાઇટ આવી ને તે વળી પાછી આવી. તો જાય એવા અસલના ઝાડવા છે, મોટા મોટા થઈ ગયા ઝાડવાને. અહીંયા છે એ બકાલું આવેલું શાકભાજી. અહીં શું છે? આ ગુંદરી છે મકાઈ. અહીં છે ગુંદરી વાવેલી જાહેર. અને જો અસલ પોપિયા ને બધું મસ્તીનું છે. પોપાયું છે, સીતાફળી છે, લીંબુડી છે. લીંબુડી કે આ કાં ઓલા સંતરા છે ને કા લીંબુડી, મને પાકી નથી ખબર. લીંબુડીથી અલગ લાગે છે થોડું. તો જાય છે પોપિયા. આવી રે આ લીંબુડી છે. અને વડલાને છાંયો આવે એકદમ ઘાટો મસ્ત, જો મોટો બધો વડલો થઈ ગયો. અને છાંયો છે અસલ ઘાટો ઘાટો. અને અહીંથી સેટવા સુધી પોપાયુંની તો લાઈન છે. અને વડલામાં જો ટેટા આવ્યા, જારિયા ટેટા આવ્યા. પાણી હોય ને એટલે ઝાડવા થઈ જાય, વાંધો ના આવે. બાકી અમારે પાણી જ નમરે. અને વાં છે આપણી વાડી, હાવ બાજુમાં જ છે. જો ત્યાં આપણી વાડી છે અને એક ખેતરવટીના જ છે મુનાભાઈની વાડી. આપણે આવ્યા જોસલ વળવાયું કેવી મોટી મોટી થઈ ગઈ. આમાં જો ચકલા રૂ હારી જઈને માળા કરે. રીંગણી ને રાવણા બધું વાવેલું છે. કીધું હાલો કપડાં ધોઈ આવી. આજ ડૂસો ભરવાનું થોડુંક બખેડાઈ ગયું. અને જો સુકાવાય બેંડા. પવન બહુ આવે છે. અને આ જે પોપાઈ જિંદગી છે એમાં જો લાગ્યા પોપિયા. બહુ અસલ ઠંડો ઠંડો પવન આવે. ઝાડવા હોય ને એટલે એટલો ફેર પડે, ઝાડ ના પડે. હાલો તો જો હે ને વાગી ગયા છે 5 વાગવા આવ્યા. અને જો તાળિયા લઈ આવી હતી ને વાડીએથી ફ્રીજમાં રાખ્યા હતા. ગરમ તાળિયા હતા ને તે જરીક વાર ઠંડા થઈ જાય. જો કેવા મસ્ત તાળિયા મોટા મોટા. થોડાક વીણી આવી હતી તે હવે હે ને ઠંડા થઈ ગયા, મસ્તીના ઠંડા. તો ખાઈ નાખી, ફ્રીજમાં નાખી દીધા હતા એટલે એકદમ મસ્ત ઠંડા થઈ ગયા છે. તો હવે તાળિયા ખાઈ લઈ અને આ સાથે આ વ્લોગના એન્ડ કરી. મળીએ કાલ નવા વ્લોગમાં. અને કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.